અને ગાઈસ જો અહીંયા એક સરસ મજાનું ઘર છે, પ્રાચીન દરવાજો પણ જોવા મળી રહ્યો છે ગાઈસ. બહુ મસ્ત પ્રાચીન સમયના બધા લાકડાઓ ત્યાં બનેલું છે. એ પડે મૂર્ખ, કેટલું સરસ લાગે છે જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ બધાને. કેમ છો દોસ્તો? મજા? તો મિત્રો, આજના વ્લોગની શરૂઆત કરું છું હું ગામડાના કાકાના ઘરથી. અને અત્યારમાં ધ્રુમિલભાઈ જો ભાઈ આજ રવિવાર છે અને નખ કાપી રહ્યા છે. હરખા કાપ, દેખાડ. એમાં હું દેખાડું. નખ કાપે છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કેમ મૂંઝાઈ ગયા અત્યારમાં? તો નાય આવ. તો નાય આવ. ક્યારે? ઠીક. ચેનલ આપણા વ્લોગ જોવે છે. તો ગાઈસ અત્યારે અમે બહાર આવી ગયા છીએ. મારે આજે અમારા ગામ ઉપર એક સિનેમેટિક વિડીયો બનાવવો છે, એટલા માટે શોટ લેવા માટે આવી ગયા છીએ. જો આ એક શોટ તો આવી ગયો છે. હું છું, ધ્રુમિલ છે અને કિસુડો છે અમારે. તો ગાઈસ હું અત્યારે આવી ગયો છું ગામના પાદરમાં. અહીંયા ગાઈસ આ છે આપણું માતાજીમાંનું મઢ. અહીંયા નિવેદ કરવા ને બધું અમે આવીએ આઠમના દિવસે. આ છે અમારી સરસ મજાની ગ્રામ પંચાયત. અને અહીંયા ગાઈસ હું નાનો હતો ત્યારે મને યાદ છે, અહીંયા મંગળુ બાપુની કેબિન હતી. અહીંયા નાની એવી કેબિન હતી. અહીંયા બધા થાંભલે બેસતા. અહીંયા હજી જો સ્ટ્રીટ લાઇટ તો છે જ તે. વરસાદ આવતો હોય ને ત્યારે અહીંયા કેબિને બેસી અને વરસાદનો આનંદ માણતા, બધું જોતા. અહીંયા કેબિનેથી હું બિસ્કિટ લેવા આવતો ગાઈસ. તો ગાઈસ હું અત્યારે ગામમાં અંદર આટા મારું છું. અને આ છે અમારે રામજી ભગવાનનો ચોરો. અહીંયા શ્રાવણ મહિનામાં સવારે 5 વાગે રામધૂનમાં આવીએ છીએ. ધ્રુમિલ આવે છે, હું તો મોસ્ટલી તો નથી જ આવતો. અને ગાઈસ જુઓ, અહીંયા એક સરસ મજાનું ઘર છે. બહુ મસ્ત વ્યૂ આવે છે ભાઈ ગાઈસ. અને ગાઈસ જુઓ, આ ઘરની નજીક અમે આવી ગયા છીએ. કેવું સરસ મજાનું લાગે છે જો. એ પડે મૂર્ખ, કેટલું સરસ લાગે છે જો. જો ગાઈસ જો આ જૂનવાણી સીડી છે લાકડાની, એ પણ જોવા મળી રહી છે. અને ઉપર જો સરસ મજાનું ભાઈ વ્યૂ ને બધું આવે છે. બહુ મસ્ત પ્રાચીન સમયના બધા લાકડાઓ ત્યાં બનેલું છે. અહીંયા પેલા પ્લાસ્ટર ન થતા લાકડા મૂકી દેતા. જુઓ ગાઈસ, તમે જોઈ રહ્યા છો. અને દેશી નળિયાનું મકાન છે ભાઈ. દરવાજા પણ જૂના છે ગાઈસ. જુઓ આ જૂનવાણી પટારો છે ગાઈસ. આ કબાટ છે ગાઈસ. તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં ને વિડીયોઝમાં જોયેલા હશે. જૂનવાણી કબાટોમાંનો એક છે આ. તો ગાઈસ હું અત્યારે ઊભું છું એક પ્રાચીન મકાનમાં. અને અહીંયા ગાઈસ જો સામે પ્રાચીન દરવાજો પણ જોવા મળી રહ્યો છે ગાઈસ. અને ગાઈસ જો પહેલાના જમાનાનું પાણીયારું, પ્રાચીન પાણીયારું જો અહીંયા. અત્યારે તો મધમાખી જેવું લાગે છે. અહીંયા ગોળા ને એવું બધું રાખતા અને પાણી પીતા પાણીયારું છે ગાઈસ. અહીંયાથી જો કેવું સુંદર મજાનું મકાન દેખાઈ રહ્યું છે. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આપણે નદીમાં. અને નદીમાં ફૂલ પાણી ભરેલું છે ભાઈ. આ પુલ હમણાં બન્યો. પહેલા તો નીચેથી જ હાલવા ચાલવાનો રસ્તો હતો, પાણીમાંથી ટ્રેક્ટરો નીકળતા. અને ગાઈસ અહીંયા જો કેવું સરસ મજાના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. આ જો એકદમ અહીંયા ઝાડવું છે, લીમડો છે અને પાછળ બહુ સરસ દેખાય છે ભાઈ. બહુ મસ્ત વ્યૂ છે. અહીંયા નદીમાં પાણી બહુ જાજુ બધું ભરેલું છે ગાઈસ. અહીંયા અમે સામે પણ નાહવા માટે આવતા. ધ્રુમિલભાઈ ગાડી ફેરવે છે. હવે બીજી જગ્યાએ જઈએ છીએ ગાઈસ. હાલે કીશું, હાલો. અને ગાઈસ અમારા ગામમાં જો આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સરસ મજાની છે ભાઈ. તો ગાઈસ અત્યારે અમે ત્રણેય આવી ગયા છીએ અહીંયા અમારા ગામના રેલવે સ્ટેશને. જો સરસ મજાનું રેલવે સ્ટેશન છે. આની પહેલાંના બ્લોગમાં તમને બતાવી જ દીધું હતું ગાઈસ, પણ આજે અંદરથી નહીં બતાવો. આજે સિનેમેટિક વિડીયો બનાવવો છે, એના માટે ક્લિપ લેવા માટે આવ્યો છું ગાઈસ. અને ગાઈસ જો ઘેટા બકરા આવી રહ્યા છે. કેવું સરસ મજાનું લાગે છે. અને ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ સ્ટેશનમાં. અંદર ન જવા દીધા એટલા માટે જો અહીંયા પાટા પાસે આવી ગયા છીએ. અને હું નાસ્તો પણ લાવ્યો છું, તો અહીંયા શાંતિથી બેસીને નાસ્તો કરશું. ગાઈસ જો અહીંયાથી આવી ગયા છીએ. ઓલા પણ ના પાડી તો અહીંયા પહોંચી ગયા અમે. અને હવે ગાઈસ વ્યૂ જુઓ તમે. વાહ, વોટ અ વ્યૂ યાર. બહુ મસ્ત ભાઈ છે વ્યૂ. તો ગાઈસ અહીંયા સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અમે. અને અહીંયા નાસ્તો કરવા બેઠા હતા. જો એક પણ કચરો થવા નથી દીધો. આજુબાજુમાં ક્યાંય પણ કચરો ફેલાવા દીધો નથી. આ અમારા ગામનું સરસ મજાનું બોર્ડ. ગાઈસ જો અહીંયાથી વ્યૂ જોવાની બહુ મજા આવે છે. સામે પ્લેટફોર્મ પર બેસીને ખાવાની મજા જ અલગ છે. અને અત્યારે સરસ મજાનું વરસાદી માહોલ પણ છે ગાઈસ. તો ગાઈસ સિનેમેટિક ગામના વિડીયો માટે શોર્ટ્સ બધા લઈ લીધા છે. હવે જઈએ છીએ સીધા ઘરે.
તો ગાઈસ હું ધ્રુમિલ અને કિશુડ નીકળી ગયા છીએ બહાર આટો મારવા માટે. કામથી બહાર જઈએ છીએ. આમ જો રસ્તો અને વ્યૂ જુઓ, કેટલો સરસ વ્યૂ આવે છે ભાઈ. ગાઈસ અમે ત્રણે કામ પતાવીને ઘરે આવી ગયા છીએ. અને ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈસ. બાય.